નમસ્કાર મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો લાલાભાઈ આહિરે એક વિડીયો મૂકે છે જેમાં તે કહે છે કે બગદાણા વિવાદમાં જે નવનીતભાઈ ઉપર હુમલો થયો એમાં 4 તો કોળી જ હતા અને 4 આહિર હતા, તો તમને એ કેમ ન દેખાણું? અને કહે છે કે જયરાજ આહિરને ટાર્ગેટ કરો છો, તમે કઈ હાઈકોર્ટના જજ છો, તે ફેસલો કરો છો? મિત્રો તમે વિડીયો જુઓ. કેમ ન દેખાણું કે નવનીતભાઈ ઉપર હુમલો થયો તો 4 જણા આહિર હતા ને 4 જણા તો કોળી હતા, તો એ કેમ કોઈને ન દેખાણું? આ અમુક લુખાવને મારે કહેવાનું કહે ને કે આહિર સમાજ અમારા જયરાજ આતાને ટાર્ગેટ કરે ને એવા લુખાવને કહેવાનું મારે. તમે કઈ હાઈકોર્ટના જજ છો, સુપ્રીમ કોર્ટના તમે જજ સાહેબ છો, તે તમે કયો એમ સજા આપી દે? હાલી હું નીકળ્યા આ અમુક લુખાવ. એક યુઝર લખે છે કે હું પોતે કોળી છું અને આશા રાખું છું નવનીતભાઈને ન્યાય મળે, અને હું મારા સમાજ અને આહિર સમાજ બંનેને એટલું જ કહેવા માંગુ છું કે બે સમાજ વચ્ચે વિવાદો ના થાય. આપણે સૌ હિન્દુ ભાઈઓ છીએ એ માનીને રહેવું. બાકી આપણી હાલત બાંગ્લાદેશમાં જે ચાલે છે ત્યાં કોઈ પૂછતું નથી કે તું કોળી છો કે આહિર કે પછી દરબાર કે દલિત. ફક્ત હિન્દુ ધર્મ જોઈને આપણા ભાઈઓને ટાર્ગેટ કરવામાં આવે છે. દીપુ ચંદ્રદાસ યાદ છે ને? નેક્સ્ટ અપડેટની વાત કરીએ પહેલા મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે વિડીયો બનાવવામાં ખૂબ મહેનત લાગે છે. તમે વિડીયો જોવો તો સૌ પણ સબસ્ક્રાઇબ કે કોમેન્ટ નથી કરતા. તમે કોળી હોવ તો કોમેન્ટમાં કોળી લખો અને બીજા અન્ય સમાજના હોવ તો તમારા સમાજનું નામ લખતા જાઓ. હા, તો નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો એક પંકજ બારિયા નામનો યુઝર વિડીયો બનાવે છે અને કહે છે કે તમે જે કોળી સમાજને સપોર્ટ કરવાની વાત કરી, પણ અત્યારે હુમલામાં 4 લોકો તો આપણા જ છે. ઓલી કહેવત ખોટી નથી કે આખું જંગલ કપાઈ જાય પણ એમાં હાથા તો આપણા જ હોય. આપણા જ આપણને જદ્દે છે. મિત્રો તમે પેલા વિડીયો જુઓ. મિત્રો તમે જે આ કોળી સમાજને સપોર્ટ કરવાની વાત કરી, પણ અત્યારે જે 4 લોકો છે એ તો આપણા જ છે. આ ઓલી કહેવત ખોટી થોડી છે કે આખું જંગલ કપાઈ જાય પણ એમાં હાથા તો આપણા જ હોય. એમ જ આ તમે જેમ અત્યારે ન્યાય માંગવાની કોશિશ કરો છો, પણ આ જે 4 લોકો છે તેને તમે શું કહેવા માંગો છો એ તમે ખાસ કમેન્ટ કરીને કહેજો. અને એ 4 લોકોને સજા મળવી જોઈએ, કેમ કે આપણા સમાજના આપણને જધે એમ થોડું હાલે મિત્રો, તો એના માટે પણ ન્યાય જોવે છે. એક યુઝર લખે છે કે આ વસ્તુ ખોટી છે ભાઈ. ગમે એ સમાજના હોય એને જે હોય એ વ્યક્તિગત ઝઘડાને એ રાજકારણી હોય એ સમાજ સુધી પહોંચાડી દીધું. નકર ભાઈઓ તમે જ વિચાર કરો કે આવી બાબતમાં આટલા બધા ધારાસભ્યો ક્યારે આવ્યા? ઘણીવાર કોળી ભાઈઓ સાથે અન્યાય થયો છે અને એવા લોકો સાથે થયો છે જે લોકો ન્યાયને પાત્ર હતા. આમાં નવનીતભાઈએ પણ ઘણા લોકો સાથે ખોટું કર્યું છે, એમ છતાં એને ન્યાય માટે બધા ધારાસભ્યો આવ્યા. એમ જો ઘણા કોળી ભાઈઓ સાથે ખોટું થાય છે એમાં પણ આગળ આવવા જોઈએ તો હું માનું. હું આયર છું પણ એટલું કહેવા માંગુ છું કે બીજા ભાઈઓ સાથે ખોટું થાય એ અટકાવો તો માનું. અને આપણે હિન્દુ છીએ એટલું યાદ રાખજો. આ પોલિટિક્સ વાળાના ચક્કરમાં બીજા લાભ લઈ જાય છે. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો ઘણા સમયથી જંગલેશ્વરમાં દબાણ દૂર કરવા માટે બધાને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ઘણા આંદોલનો થયા. મિત્રો અત્યારે બધા જંગલેશ્વરના લોકો પુરાવા લઈને નીકળ્યા છે ન્યાય માટે. તમે વિડીયો જોવો મિત્રો. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો સંજય ગોળકિયા એક મજાકમાં વિડીયો બનાવે છે કે બધાયના વિડીયો જોઈને મને એમ થાય છે કે હું કંઈક બોલું અને યાદ આવી જાય છે કે એને તો પોલીસ ન ગોતી શકે પણ આપણને તો ઘા ઝડપથી ગોતી લે. તમે વિડીયો જોવો મિત્રો. આ બધાના વિડીયો જોઈને મને એમ થાય છે કે હું કંઈક બોલું, પછી મને આરો વિચાર આવી જાય એમ થાય કે ઈડે એને તો પોલીસ વાળા ન ગોતી કે આપણને તો ગયા ગોતી લે. આપણી પાસે ગયા ગાડી આવી છે ને આપણે પાસે જડી જાય. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો એક વ્યક્તિ પિન્ટુ કોળીને રિપ્લાય આપતા કહે છે કે પિન્ટુ કોળી શરૂઆત કરે ત્યારે કહે છે કે જયરાજ લુખો, તો તારા માથામાં જેટલા વાળ છે ને એટલા તો એ સેવાકીય કામ કરે છે અને પેલા તું તારી પાછળ જે દિવાલ દેખાય છે તેમાં તું પ્લાસ્ટર કરાવી લે. તમે વિડીયો જોવો મિત્રો. એમ કહે છે કે ગમે તે બોલે તે શરૂઆત કરે છે કે જયરાજ લુખો, તારા માથામાં વાળ છે ને એટલે એ સેવાકીય કાર્ય કરે છે. બીજા નંબરમાં આપણી પાછળ વિડીયામાં જે દિવાલ છે ને એમાં પ્લાસ્ટર નથી એટલે પ્લાસ્ટરની વ્યવસ્થા કર. ઉપર પતરા દેખાય છે એમાં છત નખાય, પછી બીજા કોકને લુખ્ખા કહેવા દેજે. પેલા આપણું જોઈ લે.
આપણામાં શું છે. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો ચિરાગ ઝાલા અને પિન્ટુ કોળી સમાજને કહે છે કે અત્યારે 300 મોટરનો કાફલો કાઢ્યો છે અને જરૂર પડશે તો તમારા માટે 3000 ગાડીઓ કાઢશું. તમે વિડીયો જુઓ મિત્રો. તમારા માટે 300 ગાડી નહીં આકલ કરશે 300 ગાડી. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો બીકે આયર કહે છે કે બગદાણાવાળી મેટરમાં રાજકારણ ન પડ્યું હોત તો આ મેટર આટલી બધી આગળ જાત. આ સાઈડથી માયાભાઈ આહિરનો છોકરો ના હોત અને બીજી સાઈડથી હીરાભાઈ સોલંકી ના હોત તો આ મેટર આગળ ન જાત. મારી તમારી જેવા કોક હોત ને તો ક્યારનું પતી ગયું હોત અને કોઈને ખબર પણ ના પડી હોત. મિત્રો તમે પેલા વિડીયો જુઓ. દાણાની મેટર કે ભાઈ એમાં રાજકારણ ન પડ્યું હોત તો એટલે સુધી જાત આંબે માયાભાઈનો છોકરો ન હોત ને આ બાજુ હીરાભાઈ સોલંકી ન હોત તો હું એટલે સુધી મેટર જવાની હતી. તમારા મારા જેવો હોત તો કઈ એને પતી ગયો ને કઈ એને હસવાઈ ને ભાઈ કોઈને ખબર ન પડી કે ભાઈ કોણ કોળી ને કોણ આયર. બરોબર ને? આ તો એક શું કહેવાય કે આંબે માયાભાઈનો છોકરો એક હસ્તી કહેવાય અને આ બાજુ પાછો હીરાભાઈ સોલંકીએ સાથ આપ્યો એટલે ભાઈ પછી તો મેટર જવાની જ હતી અને એમાં હું કામ સાથ આપ્યો હું કામ નહીં. બસ તો મિત્રો આજ માટે એટલું જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બરોબર.